મિત્રો આમાં ડોક વરી ગઈ છે, તો આ ડોક વરી ગયા એની પણ દવા આપણે ચાલુ જ છે। તો જો આ ડોક વરી ગઈ છે અને એના માટે જ આપણે જટાયુનો સ્પ્રે ભેગો કરીએ છીએ। તો હવે આ ડોક પણ આવી ગયા છે, ટૂંકમાં ડોક આવી ગયા એટલે ડોક નમી ગયા છે મરચીના અને થ્રિપ્સ છે, તો એના માટે પણ આપણે દવા ચાલુ કરી છે। તો હેલો નમસ્કાર, ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ। તો આપણે કાલે એક વિડીયો બનાવ્યો હતો, મરચીમાં આંટો મારવા આવ્યા હતા, મરચીમાં થ્રિપ્સ દેખાતી હતી એટલે આપણે રાઉન્ડ ચાલુ કરી દીધો છે। તો આપણે જો આ મરચી તો આમ નરવી જ લાગે છે, પણ થ્રિપ્સ અને બીજી પણ એક દવા ઉમેરી છે, તો એ તમને આગળ વિડીયોમાં બતાવીશ કે આપણે દવા કઈ આમાં ભેગી નાખી છે। તો ત્યાં દવા બનાવેલી પડી છે, ત્યાં જઈને તમને બતાવું કે આપણે દવા કઈ ઉપયોગમાં આજે લીધી છે। તો આજે આપણે બીજા ખેતરમાં પણ આપણે સ્પ્રે કરવા જવાનું છે। અત્યારે તો આપણે આ ટૂંકું પડું છે 5 વીઘાનું, એમાં છાંટીએ છીએ, પછી આપણે બીજા ખેતરમાં જશું, ત્યાં આપણે 3 વેરાયટી છે, અહીંયા 2 વેરાયટી રેવા અને રામ્યો। તો 15 દિવસની અંદર આપણે મરચાં ખાતા થઈ જશું। ફ્લાવરિંગ સરસ થઈ ગયું છે અને ફ્લાવરિંગ કન્ટિન્યુ ચાલુ જ છે। તો શરૂઆત થઈ ગઈ છે ફ્લાવરિંગની, તો થોડા સમયમાં આપણે મરચીમાં લાગી જવાના છે। તો આગળ તમને ચાલો વિડીયોમાં બતાવું દવા કઈ આપણે સ્પ્રે કરવાના છીએ, અત્યારે ચાલુ છે એ દવા તમને બતાવું। તો મિત્રો આપણે તમને દવા બતાવી દઉં। તો આપણે દવાનો સ્પ્રે કરી રહ્યા છે, એ છે આ બ્લેક બેલ, બરાબર છે। આ બ્લેક બેલ નામનું એક બોટલ છે અને એક આ છે બિંગા, બ્લેક બેલ બિંગા। તો બેનું જોડ જ આવે છે, ભેગી જ લેવી પડે આ બે। ને એક પાવડર રૂપી આપણે એક દવા લીધી છે જેનું નામ છે જટાયુ। તો આ રહ્યું આપણે જટાયુનું પેકેટ। તો આ જટાયુ છે, અમે 15 પંપનું લીધું છે, તો બંને વાળી માટે અલગ અલગ લીધેલું છે। અત્યારે આ પડામાં આપણે સ્પ્રે કરવાના છીએ, એટલે આ જટાયુ અને બ્લેક બેલ બિંગો એ દવાનો આપણે સ્પ્રે ચાલુ છે। તો થ્રિપ્સ માટે છે આ બ્લેક બેલ બિંગો, કુણપ સારી આવે અને સારું એવું થ્રિપ્સમાં રિઝલ્ટ છે। તો મિત્રો આપણે બીજા ખેતરમાં આવી ગયા છે, જોવો આપણે મરચીનો ઘેરો એકદમ લીલોછમ। તો આ રામ્યો મરચી છે અને આપણે આગળ જશું તેમ તેમ વેરાયટી બદલાતી જશે। અમે અત્યારે રામેવમાં ચાલુ કર્યું છે, પછી રેવા આવશે અને તે પછી સાનિયા પણ આવવાની છે। 1 બાય 1 બધા ઘેરામાં આપણે દવા છાંટવાના છીએ। તો આ પ્રમાણે આપણી રામેવ થઈ ગઈ છે, ફરી પાટલાઓમાં ખડ થઈ ગયું છે, પણ હવે હાથી નથી આંકવાનું, હવે આપણે નીંદવું જ જોઈએ, કારણ કે હવે હાથી નહીં ચાલે, આમાં ડોકો ભાંગવાની જે પ્રશ્ન છે એ વધારે રહેશે। તો આ પ્રમાણે આપણી મરચી થઈ ગઈ છે। મિત્રો વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને આપણે અત્યારે દવા જે સ્પ્રે કરી રહ્યા છે એ દવા બ્લેક બેલ બિંગો અને જટાયુ, એમ 2 દવાઓનો સ્પ્રે અત્યારે આપણે ચાલુ જ છે। જો આખો ઘેરો બસ।
મિત્રો અમારી આ પ્રમાણેની મરચી છે, તો મરચી કેવી લાગી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો। હાથી બાથી હાંકી નાખ્યું છે, અસલ થઈ ગયા છે પારા બારા। અને તમને મરચીના ફ્લાવરિંગ બતાવું। ફ્લાવરિંગ કન્ટિન્યુ ચાલુ થઈ ગયા છે। હવે ફૂલ આવવાનું શરૂઆત થઈ ગઈ છે। આ છોડવામાં ચેક કરીએ આગળ જઈને આપણે। તો અહીંયા જુઓ આપણે આ જે છે સાનિયાનો છોડવો છે, ટૂંકમાં સાનિયાનો જ ઘેરો છે। તો એમાં ફૂલ આપણે દેખાતા હશે, તમને બતાવું। તો જો આ રીતના ફૂલ ચાલુ થઈ ગયા છે। અમુક મરચીમાં મરચાં પણ આવી ગયા છે। આપણે વિડીયોમાં શૂટ નથી કર્યું, પણ આ બધામાં આવી રીતના ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે। સાનિયા મરચીનો ઘેરો આ છે સાનિયા। ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે કમ્પ્લીટ, મરચાં આવવાનું ચાલુ થઈ ગયું છે। અને ઝાઝા પડતા છોડવાઓમાં મરચાં પણ આવી ગયા છે અને ફૂલ પણ કન્ટિન્યુ ચાલુ થઈ ગયા છે।